હરિભક્તો જય સ્વામિનારાયણ. આપણે આ તીર્થ દર્શન યાત્રામાં આપણે લોયાધામ પધાર્યા છીએ. લોયાધામનું નામ યાદ આવતા સુરા બાપુ કેમ ભૂલાય. મહારાજના સખા ભક્ત હતા, મહારાજના પ્રેમી ભક્ત હતા. અનેક વખત મહારાજ અહીંયા આવેલા અને મહારાજ જ્યારે પણ મહારાજ ઉદાસીન થાય ને ત્યારે સુરા બાપુ હસાવતા હતા મહારાજને. એટલે મહારાજ ખૂબ પ્રેમ હતો સુરા બાપુ ઉપર, જે મિત્રતા હતી. કહેવાય ને કે મિત્રનો પ્રેમ ભાઈ કરતાં પણ વિશેષ હોય. એમ મહારાજ અહીંયા તો આપણે અહીંયા લોયામાં આવ્યા છીએ તો ઘણી વખત વિચારતા હોય કે સુરા બાપુ કેવા હશે. આપણે ખાલી ફોટામાં જોયા હોય તો આપણે એમના ઘરે પધાર્યા છીએ. હા બસ હું એક ફોટામાં જોયા હોય સુરા બાપુને, હવે એ ચિત્રકારે દોર્યા હોય. હા હા, પણ આજે એમના છઠ્ઠી પેઢીના વારસદાર, એમને ડાયરેક્ટ વંશજ એ અહીંયા આપણી સાથે છે. બહુ આનંદ થયો. તમારું નામ? શાંતુભાઈ. તમારી છઠ્ઠી પેઢી. કેટલા નામ તમને આવડે છે? મને તો બધા આવડે. તો બોલો ને, કહો તો અમને ખબર રહે. તમારા બામન પેઢીનું નામ કહો. સુરા બાપુ, ભૂરા બાપુ, ઝા બાપુ, નાથા બાપુ, ટપ બાપુ. અને પછી તમે અને તમારા દીકરા ભરત. સરસ. હાથ પેઢીના દર્શન થાય. હા જય સ્વામી હરિભક્તો, જો આપણે આ સુરા બાપુની છઠ્ઠી પેઢી, રાઈટ બાપુ, અને આ સાતમી પેઢીના બંને એમના દીકરાઓ છે. તમારું નામ? ભરતભાઈ. અને તમારું નામ? પ્રવીણભાઈ. તો આપણે સાત પેઢીના દર્શન કર્યા સુરા બાપુના. ખૂબ આનંદ થઈ ગયો. મેં કીધું સુરા બાપુને આપણે જોયા નહીં હોય પણ આમને જોઈ ત્યારે લાગે. હે, બહુ સરસ. આચાર્ય પરંપરા તમારી પેઢી ખૂબ સરસ. જો તો મહારાષ્ટ્રની જે પેઢી છે અને આમની પેઢી એક જ સાથે ચાલે છે. બધા રાજી રહેજો અમારી ઉપર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.